પવન પુત્ર જ્યાં બેઠા છે અને આ હોલનું નામ પણ મારુતિ નંદન છે. એવી આ પવિત્ર માનપુર ગામની ભૂમિમાં અને અહીંયા વિશ્વ લેવલે જે પ્રાકૃતિક કૃષિનું અભિયાન આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી ચલાવી રહ્યા છે, એમના પવિત્ર ચરણ પણ આ ભૂમિમાં પડેલા છે. અને અહીંયા એક બહુ વિશાળ કાર્યક્રમ તેઓના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અને આ ગામના અને આસપાસના આપણા જિલ્લાના ખેડૂતોને માનનીય રાજ્યપાલ શ્રીએ પણ અહીંયાથી સંબોધન કરીને પ્રાકૃતિક કૃષિનું સરસ ઉત્કૃષ્ટ માર્ગદર્શન આ ગામને આપ્યું છે. ત્યારે આજે આપણે સૌ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ હેઠળ પ્રાકૃતિક ખેતી કરવા માટેનો આ જ્યારે પરિસંવાદ યોજાયો છે અને ઉપસ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે આપણી કૃષિની જ્ઞાન ગંગા કહેવાય એના વરિષ્ઠ વડા વૈજ્ઞાનિક માનનીય ડોક્ટર જે.એન. વ્યાસ મેડમ, એપ્રો બીસીઆઈના મેનેજર વિષ્ણુભાઈ, ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો અને કહેવાયું છે ખાસ कि धरती की शान तू प्रभु की संतान तेरी बंद मुट्ठी में युग का आह्वान किसान भूल मत तू बड़ा महान है. तो एवा खेडूत भाईओ बहनों सर्वेनु एग्रीकल्चर टेक्नोलॉजी मैनेजमेंट एजेंसी એટલે કે આત્મા પ્રોજેક્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. જે જોઈશું એ વિજ્ઞાન આધારિત જે આપણી પાસે રેકોર્ડ છે, કારણ કે સ્વયં ગીતામાં ભગવાને કહ્યું છે કે વાસુદેવ વિશ્વ વ્યાપક છે, હજારોમાં કોઈક એક જાણે છે, એ તો વિજ્ઞાની છે અર્જુન સાબરરે. ભગવાન તો કણ કણમાં છે, પણ જ્યાં આપણે જાણીએ છીએ એ આપણું સંશોધન છે અને એનાથી આપણો વિશ્વાસ વધે છે. એટલે વિજ્ઞાનનું ખૂબ મહત્વ છે અને એ વખતે ગીતામાં પણ વિજ્ઞાનની વાતો ભગવાને કરેલી છે. એટલે વિજ્ઞાનના આધારે આજે આપણે પ્રાકૃતિક કૃષિને સમજીશું. અહીંયા આપણા પ્રેઝન્ટેશનની અંદર વિવિધ પ્રકારની સ્લાઇડો છે, એના ઉપર આપણે જોઈશું. નેક્સ્ટ. આપણી જે આખી ધરાના ધરોહર છે, યોગેશ્વર શ્રી કૃષ્ણ, તમારા ઘરે પણ ફોટો હશે. આ ભગવાન કોના આધારે ઉભા છે? બોલો તો, એના માટે તાળી પાડી દો. ગાય 33 કોટી દેવતાઓની દેવી છે. આપણે રસ્તે જતા જોયું હશે, ક્યાંય ગધેડું, બકરું, ઘેટું, ઊંટ, ઘોડો રખડતો મરે ભાઈ? કોણ મળે? આવી દશા આપણી ગાય માતાની છે. અને આ પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર ગાય છે. એટલે આપણા વિસ્તારની અંદર જેને પ્રાકૃતિક ખેતી કરવી છે એને ગોબર ના મરે એવું માનતો જ નથી. ગોબર ગૌમૂત્ર સુરેન્દ્રનગર જિલ્લાને અછત નથી, એ 100% વાત છે. કારણ કે અમે સુરેન્દ્રનગર થી અહીં આવ્યા, વચ્ચે ટ્રાફિકમાં પણ ગાયો દેખાય છે. એટલે આપણી ભૂમિ માટે તાળી પાડો કે જ્યાં ગૌ માતાની સાક્ષાત કૃપા છે. અને કહેવાયું છે કે તિલમ ન ધાન્યમ પશુ ન દામ. તલ એ અનાજ નથી, દાણો નથી, પણ એ સાક્ષાત ઔષધ છે. અને એનું આપણે આગામી ઉનાળુ ઋતુમાં બમ્પર વાવેતર આ વિસ્તારમાં છે. એટલે આ પરિસંવાદ અહીંયા કર્યો છે ભાઈ. એમ ગાય પશુ નથી, પણ એ કામધેનુ છે. અને એના આશીર્વાદ આપણી ખેતીમાં આવે
તો હું નથી માનતો કે કોઈ ખેડૂતની પરિસ્થિતિ કંગાલ રહે, પણ આજે આપણે કંઈક માર્ગ ભૂલ્યા છે, એ આપણે જોઈશું આગળ. નેક્સ્ટ, મહામહિમ આચાર્ય દેવવ્રત શ્રી આપણા ખરેખર આ ભૂમિના સદભાગ્ય કહેવાય કે એક ઋષિ તુલ્ય રાજ્યપાલ આપણી આ ભૂમિને મળ્યા છે. આમ તો રાજભવનમાં એમનું સ્થાન શોભે, પણ નાનો બનીને રમે ગામડાની ભૂમિમાં. ગામડે ગામ જાય છે, ગામ કૂંદે છે, ખેડૂતના ઘરે રાતવાસો કરે છે. એમને ચિંતા છે ખેડૂત પરિવારની અને એક એક માણસના સ્વાસ્થ્યની. અને એમનું જે કાર્ય છે એ આપણી પ્રાકૃતિક ખેતીને જો આપણે આગળ લઈ જઈએ તો એ જે દોડે છે, એમનો જે હેતુ છે એ આપણે ખરેખર સિદ્ધ કરી શકીએ. તો આવા શ્રી સાક્ષાત દેવતુલ્ય આચાર્ય દેવવ્રતને આપણે સાક્ષાત નમન કરીએ. નેક્સ્ટ, હવે આજે આપણે જે ખેતી કરી રહ્યા છીએ, જે કૃષિ રસાયણો, જંતુનાશકોની, અગાઉ વક્તવ્યમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે કે આજે ભૂમિ બંજર બની ચૂકી છે. કેવી રીતે? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ. બધા જ આમાંથી રાસાયણિક ખાતરમાં યુરિયા ના વાપરતા હોય એટલા ઓગળી ઊંચી કરો છો. આમના માટે એક તારીખ થઈ જાય. અને તમે બધાએ કબૂલી છે, નિષ્ઠાથી જે વાત કરી છે કે અમે યુરિયા વાપરીએ એટલે તમારા માટે પણ તારી પાડી દો. નિષ્ઠા તો દાખલ કરી છે ને. હવે આ એક ખાતરને સમજો. યુરિયા આપણે વાપરીએ છીએ, પાણી મૂકીએ છીએ, પાણીમાં ઓગળીને નીચે જાય. 15 દિવસ પછી પાછું ફરી પાણી આપીએ, નીચે જાય, નીચે જાય, પાણી આપતા જઈએ અને નીચે પાતાર ગંગાના પાણીને યુરિયા બે ભેગું થાય. એવું સંશોધન કહે છે. તમે 100 કિલો યુરિયા નાખો અને આ ફ્લડ ઇરિગેશન વાળી પદ્ધતિ અપનાવો, 33 કિલો યુરિયા પાતાર ગંગાને મળે અને પાણીને નાઇટ્રસ ઓક્સાઇડ વાળું બનાવે અને એ કેન્સર કરે. એવું પાણી પાછા આપણા બોર કુવા કરીને આપણે પાણી પીએ. વાત અહીંયા અટકતી નથી. હજુ તમે જુઓ કે યુરિયા આપણે ઉપર નાખીએ, પાણી 2 દિવસ પછી આવે, પાણીનું કદાચ આયોજન ના થયું હોય તો એમાંથી યુરિયા છે ને હવામાં ઓક્સિજન છે, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય ને N2O વાયુ બને અને એ આપણે જે એક શ્વાસ બહાર કાઢીએ ને એનાથી 300 ગણો વધારે ગરમી બહાર છોડે. આ ચિંતાનો વિષય છે. જીવાતોથી કે કોઈ જીવથી ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા થતી નથી. આ કૃષિ રસાયણો ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. હવે વિચારો કે હિમાલય પહાડ છે, ત્યાં બરફ છવાયેલો છે, હિમવર્ષા થાય, બરાબર? તો એની ઠંડી શીતળ લહેર અહીં માનપુરમાં આવે કે નહીં? અને માનપુરમાં આપણે આવી રીતે યુરિયાનો વપરાશ કરીને કૃષિ રસાયણો બેફામ વપરાશ કરીએ અને જે તાપમાન અહીંયા વધે તો એ હિમાલયના બરફને પીંગરાવે કે ના પીંગરાવે? બોલો હા કે ના? હિમાલયના ઠંડા શીતળ પવનની અસર જો માનપુરમાં થાય તો આ વિસ્તારોની અંદર ગરમી વધે તો એની અસર હિમાલયને થાય કે ના થાય? સાહેબ રેકોર્ડ છે છેલ્લા 3 વર્ષની અંદર હિમાલય જે પીંગરે છે 3 ગણો પીંગરી રહ્યો છે.
આવું ને આવું ચાલ્યું તો નદીઓ સુકાઈ જશે. એ છે તો નદીઓ છે. આ એક ખાતરની અસર જુઓ. બીજું આપણને કયું ખાતર ગમે? બોલો બોલો. જો વાલિયો લૂંટારો એકી દિવસે વાલ્મીકી ઋષિ થયો નથી. આજે આપણે બધા ઝેરદાતા છીએ. ચોક્કસ વાલ્મીકી ઋષિ થયો, આપણે અન્નદાતા થવાનું છે, ક્રમશઃ આગળ વધવાનું છે. હવે ડીએપી ને તમને સમજો. ફોસ્ફરસ તત્વ માટે આપણે વાપરીએ છીએ. આપણે આ રસાયણોના અતિરેકના કારણે જમીનનો ટેસ્ટ કરીએ તો ખ્યાલ આવે. આજે આપણું ડાયાબિટીસ, બીપી નોર્મલ નથી. ખરેખર તો પેલું ધરતીનું ભાઈ નોર્મલ નથી. આપણા અહીંયા જમીનના પીએચ વધતા જ જાય છે, વધતા જ જાય છે. અને તમે ડીએપી નાખો તો એમાં રહેલો જે ફોસ્ફરસ છે, આપણા સૌરાષ્ટ્ર રિજિયનની અંદર કલ્કેલિયસ સોઇલ્સની અંદર કેલ્શિયમ વિપુલ માત્રામાં છે. અને એ કેલ્શિયમ અને ડીએપીમાં રહેલું ફોસ્ફરસ બંને પ્રક્રિયા કરે છે અને ટ્રાય કેલ્શિયમ ફોસ્ફેટ બનાવે. આપણા શરીરના 200 થી પણ વધારે હાડકા છે, પણ દોતના જે હાડકા છે ને એમાં ટ્રાય કેલ્શિયમ ફોસ્ફેટ આવે ભાઈ. એટલે દોત કેટલા મજબૂત હોય એવી જમીન કેવી થાય? સખત થાય. ખબર પડી કે નહીં? આ કૃષિ રસાયણો, જંતુનાશકોએ દાટ વાર્યો છે. એમાંથી આપણે બહાર નીકળવું છે. આપણે વારંવાર એટલી ઊંડી ખેડ કરીએ છીએ, દર સિઝનમાં પ્લાવ મારીએ, એની શું અસરો થાય? એમાંથી જમીનમાં કાર્બન સચવાયેલો છે અને તમે વારંવાર ઊંડી ખેડ કરો, એ કાર્બન બહાર ઓક્સિજન છે. જો કાર્બન સહેલાઈથી ઓક્સિજન સાથે પરણી જાય, રિએક્શન પ્રક્રિયા કરે. આપણે પ્રાકૃતિક ખેતીના આયામો એવું છે કે એ થવા દેતું નથી અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે. એટલે પૃથ્વી ઉપર પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ વધે. પરમાત્મા આનાથી ખૂબ ચિંતિત છે. એને માણસને બચાવવો છે. એને સારી હવા મળે એટલે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને પૃથ્વી ઉપર ના રહેવા દે. દરિયાઈ લહેર ને પવનની જમીન લહેરો આવે ને, પવનો આવે ને, એ પવનોના કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધારાનો કઈ બાજુ જાય? દરિયા તરફ, પાણી તરફ જાય. જમીન ઉપરથી પવનો જાય દરિયા તરફ, એ પવનો સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ત્યાં જાય અને દરિયામાં ફાઇટોપ્લેન્ક્ટન નામનો જીવ છે, એ આપણા માટે ઓક્સિજન બનાવવાનું કામ કરે ભાઈ. ખાસ સમજો, થોડું ટેકનિકલ વધારે આવશે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ દરિયા ઉપર જાય, દરિયામાં પાણી છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ બે ભેગા થાય, કાર્બોક્સિલિક બનાવે, આ ફાઇટોપ્લેન્ક્ટનને મારી નાખે છે. જે આપણા ફેફસા તાજા રાખે, ઓક્સિજન, એ કોણ બનાવે છે? ફાઇટોપ્લેન્ક્ટન સૂક્ષ્મ જીવ છે દરિયાનો. ભગવાને શું કર્યું? આપણને તંદુરસ્ત રાખવા આ વધારાનો કાર્બન ડાયોક્સાઇડ દરિયામાં મોકલ્યો. તો કોને માર્યું? જે ઓક્સિજન બનાવે છે એ મરે છે, આપણા પાપે. હવે આ બધા કારણોસર પૃથ્વી આજે ધીમે ધીમે ફળદ્રુપતા ગુમાવી રહી છે અને બંજર થઈ ગઈ છે. કારણ કે એના ઓર્ગેનિક કાર્બન 0.5% નીચા છે. નેક્સ્ટ, હવે આપણે ખાતરોની વાત સમજ્યા. આજનું પેપર કેટલાય વાંચ્યું છે? આ છે આ લેખ. એમાં આ ભલે જયપુરનો 20/7 લેખ છે,
પણ માનનીય રાજપાલનો ગઈકાલનો જે કાર્યક્રમ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં થયો છે, ગુજરાત સમાચારની અંદર લેખ છે. ભાસ્કર ન્યૂઝે 105 બહેનોના દૂધના ટેસ્ટ લીધા અને એમાં શું મળ્યું ભાઈ? આ ડેટા આધારિત વસ્તુ છે. હવે આપણે આંખો ખુલવી જોઈએ. માનનીય રાજપાલ મહોદય જ્યારે આપણા અહીં ગામમાં આવ્યા છે તો આ ગામ 100% પ્રાકૃતિક કૃષિ ગામ જાહેર થવું જ જોઈએ. તારી પાડો હવે. આનાથી કોઈ આપણને નીચું ના ગમવું જોઈએ, ના ગમવું જોઈએ, ના ગમવું જોઈએ. અને શા માટે પ્રાકૃતિક ખેતી કરીએ તો શું થાય? આપણી જમીનની ફળદ્રુપતા વધે. ફાયદો એગ્રો વાળાને થાય, ખેડૂતને. પછી તમારી જમીનની ફળદ્રુપતા વધે, ઉપજ વધારે મળે. ફાયદો કોને થાય? અને કદાચ તમે જો સારું પકવો અને 2-5 રૂપિયા વધારે મળે તો એમાં ફાયદો કોને? હવે જે વધારે ભાવ લેવા વાળા છે એમને ખાસ હું કહું કે માનો કે આપણે શર્ટ સિલાવો છે, સફારી સિલાવી છે, શૂટ સિવડાવો છે, બરાબર? દરજીને ત્યાં ગયા, શર્ટની સિલાઈ તમને 200 રૂપિયા કહી અને તમે એને શર્ટ સિલી આવ્યો અને આપણને આપ્યો, પણ ફિટિંગમાં ના આવ્યો. પછી દરજી પાસે તમે જાઓ, દરજી કે ના, વ્યવસ્થિત ફિટિંગ કરવાની, શર્ટ સિલાઈને આપવાના 250 રૂપિયા થાય. તો તમને કેવું લાગશે બોલો? તો તમારે ઝેર વાળાના ભાવ જુદા ને સાથે આપણે સાચું જ આપવું જોઈએ. આપણો કઈ રાઈટ નથી. આમ તો જો પરમાત્માએ કૃષિના રૂપમાં ધરતી ઉપર માનવ જાતને અનેક ગણા આશીર્વાદ આપ્યા છે. આપણે પહેલા પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને જ ભાઈ પ્રાકૃતિક ખેતી કરતા હતા, પણ આજે છેલ્લા પાછલા કેટલા સમયથી આ રસાયણોના રવાડે ચડી ગયા. એના કારણે આજે પરિસ્થિતિઓ કેટલી ગંભીર બની છે. સરકાર આના માટે બહુ જ વિચારી રહી છે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ વધે છે, લોકોની તંદુરસ્તી સારી નથી. 2019-20ની જો વાત કરીએ, કોરોના આવ્યો ત્યાર પછી લોકોની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું અને એ વખત બધાને સમજાયું કે કોરોના જેવા પ્રકોપમાંથી બચવું હોય તો શરીરની તંદુરસ્તી, રોગ પ્રતિકારક શક્તિ વધારવી પડશે. એની કોઈ દવા જ નથી. તમે સારો ખોરાક ખાઓ એટલે માણસ તંદુરસ્ત રહે જ. ગોળીઓ અને ઇન્જેક્શનથી તંદુરસ્તી નથી આવતી ક્યારે. તંદુરસ્ત માણસને રહેવું હોય તો આપણે સાત્વિક અનાજ, કઠોળ, શાકભાજી બધું ખાવું જોઈએ. હવે અહીંયા જે બધા બેઠા છે એમને સાત્વિક ખોરાક કેટલાને ખાવો છે? ઓગરી ઊંચી કરે ભાઈ. આ બાજુ વિડીયો લઈ લો. હવે તમને સાત્વિક ખોરાક ખાવો છે, અમદાવાદ વાળા આપશે કે માનપુર વાળા આપશે? એમની તાકાત છે. હવે સારું ખાવું છે, ખુદ ખેડૂતને સારું ખાવું હોય તો એની પાસે શું રસ્તો છે કે નહીં? તો એના પૂરતું તો કરી શકીએ કે ના કરી શકીએ? એમાં આપણને શું પ્રોબ્લેમ છે? નેક્સ્ટ, આ પ્રાકૃતિક ખેતી જ્યારે કરવી છે તો એનું આપણે સહેજ મનન કરીએ. શા માટે? આમાં લાલ એરા તમને દેખાય છે? કોણ પશુ પંખીઓ લાલ એરા આપે છે? વનસ્પતિઓ આપે છે કે માણસ આપે છે? હવે આપણે જે આપણા માનસમાં એવું ઘૂસી ગયું છે એ ભૂત નીકળતું નથી. જે પેસ્ટિસાઇડનું કે કૃષિ રસાયણોનું આપણે એમ માનીએ કે આ નાખીએ એટલે જીવાત મરી જાય. ભાઈ જીવાતો મરી જઈ હોય તો તમને અત્યારે કેમ હેરાન કરે? મરી ના જાય? કેમ એની સંતતિ ચાલુ રહે?
તમે જો જેવું કાર્ય કરો ને, રાક્ષસી કાર્ય કરો ને, તો રાક્ષસી યોનિઓ આવે ને આવે ને તમને હેરાન કરે. તમારા દાદાને કોઈ દિવસ રોજ ભૂંડ નર્યા નહીં, તમને કેમ નરે? આ સીધું ઉદાહરણ. હવે આપણે જે આ લાલ એરા આવે છે એ શેના આવે? આપણે કેટલું બધું મારી નાખ્યું છે એનું આપણને થોડું, કારણ કે જો કહેવા જઈએ તો આમાં ઘણો બધો સમય જાય એવો, અને 12 વાગ્યા પછી જ માઇક આવે મારી પાસે. બરાબર. હવે તમે વિચારો કે જીવાતો છે, આપણે પહેલા માનો કે દવા છાંટીએ છીએ, છોડ ઉપર છાંટીએ છીએ, જે જીવાતો ખાય છે, આપણો છોડ છે, એ બધા પ્રથમ શ્રેણીમાં આવે. એમાં જે ઝેરની અસર થાય એના કરતો 10 ગણી ઝેરની અસર બીજી શ્રેણીના જીવો ઉપર થાય. એટલે પ્રથમ શ્રેણીનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે એ બીજી શ્રેણીના જીવો કહેવાય. બીજા શ્રેણીમાં કોણ આવે? તમે જે અનાજ ને બધું ઘાસચારો બધું ઉપજ કરો તો એને ખાવા વાળું કોણ હોય? પશુ, પંખી, ઢોર, ઢાખર, માનવ બધા જીવ આવે. જીવાત કરતો ઝેરની અસર કેટલી થાય? 10 ગણી આપણામાં આવી, પશુઓમાં આવી. હજુ સમજો, આટલી વાત પૂરતી નથી. બીજી શ્રેણીના જીવોનું ભક્ષણ કરે અને ખોરાક મેળવે ત્રીજી શ્રેણીના જીવો આવે, માંસાહારી પ્રાણીઓ, જે પશુઓના ડેડ બોડી ખાય, ગીચ છે, સમડી છે, એને 100 ગણી અસર થાય છે. આજે દેખાય છે પર્યાવરણમાં ગીત. તમારી દવાઓએ શું કર્યું? હવે કયો? જીવાતો તો ના મરી, કોને મારી નાખ્યા? હવે 10 ગણનું ઝેરની અસર આપણને થવાની છે. જીવાતો મરે ને એ પહેલો આપણી પેઢીનું નિકંદન નીકળી જશે. ભાઈ હવે સમજાયું કે નહીં વિજ્ઞાન? એટલે આ બધી રીતે આપણે માણસ આજે પ્રકૃતિને પૂરક થતો નથી, પણ એની આ પ્રક્રિયા છે એ આપણી પ્રકૃતિથી વિરુદ્ધ છે. આપણે કુદરતના વિરુદ્ધ જઈએ તો આપણને માઠા પરિણામો ભોગવવા મરે અને વર્ષ જાય અને વર્ષ ભૂલાવે એવા વર્ષ આવે છે કે નહીં? હજી ધરતી તો કે છે કે ખબર છે એવી ધરતી રે દૂજી ભારત દેશમાં થઈ ગયો કઈ કચ્છમાં હાહાકાર રે ગુજારો દિવસ, નહોતો જાણ્યો કે આવો આવશે. વાર શુક્રને સાલ 2001, નહોતો જાણ્યો કે દિવસ આવશે. માતા દટાઈ પુત્ર પાણે, પિતાનો નહીં જરાય ભક્તો. આવા તો કઈક નિરાધાર ગામ થઈ ગયા કચ્છમાં રે. ગમે તો તારી પાડો. ધરતી માતા કહે છે હું હજી તો સેજ ધ્રુજીને તને અનુભવ આપ્યો છે, સુધરી જા. આપણે અજાણતાની અંદર આપણને આ ખબર નથી આપણે જે કરી રહ્યા છીએ, કારણ કે એની ખરાબ અસરો જે આ ગ્લોબલ વોર્મિંગ છે એમાં આપણા કૃષિ રસાયણોનો 24% હિસ્સો છે. આ કઈ નાની સૂની વાત નથી, એટલે ચિંતાનો વિષય. નેક્સ્ટ. હવે આ બધામાંથી કલ્યાણ શેમાં છે? ગાયમાં. આ ગાયનું ચિત્ર ભાઈ મેં દોર્યું નથી, તમને બધાને ખબર હતી, તમે પણ બધા શાસ્ત્રોમાં જોયા હશે. બરાબર? ગાય એ 33 કોટી દેવતાઓની દેવી છે. જ્યારે સમુદ્ર મંથન થયું એટલે 7મું ઐશ્વર્ય સ્વરૂપ સ્વયં લક્ષ્મીજીએ કામધેનુ રૂપે લીધું અને પૃથ્વી ઉપર જીવોના કલ્યાણ માટે કામધેનુ આવ્યા. તારી પાડો. માણસના જીવના કલ્યાણ માટે સ્વયં કામધેનુ આવ્યા છે, અને આપણે એમને રદલતા મૂકી દઈએ છીએ. હવે જ્યારે સોનાના સિક્કા વાળી 500ના નોટ વાળી લક્ષ્મી દેવી કહેવાય, બરાબર ને, એ જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે આવા બધા જંગલો, ખેતરો નહોતા પણ જંગલો હતા. અને સ્વયં લક્ષ્મીજીને, એ તો દેવી છે,
દેવો સાથે રહેવાની ઈચ્છા થાય કે ના થાય ભાઈ દેવીને? એટલે ગાયના શરણે ગયા લક્ષ્મીજી કે દેવી તમારી જોડે મારા દેવો છે, મને પણ તમારા શરીરમાં સ્થાન આપો તો દેવો સાથે હું રહી શકું. ગાયે શું જવાબ આપ્યો સાંભળો કે લક્ષ્મી દેવી, મારા શરીરમાં 33 કોટી દેવતાઓ છે, જગ્યા નથી, પણ આપ દેવોની દેવી છો, તમારે દેવો સાથે રહેવાનો અધિકાર મારાથી છીનવી ના લેવાય. મારા ગોબરમાં થોડીક જગ્યા છે, શરીરમાં એક ગોબરનો પોદરો છે, એમાં થોડીક જગ્યા છે. લક્ષ્મીજી, તમને અફસોસ ના થાય તો મારા ગોબરમાં નિવાસ કરી શકો છો. તો લક્ષ્મી કહે છે, જે ગૌ માતા 33 કોટી દેવતાઓને ધારણ કરે છે, તો એનો ગોબરનો પોદરો પણ પવિત્ર જ છે, એમાં વાસ કરવામાં મને વાંધો આવશે નહીં. અને સ્વયં લક્ષ્મીજી ગાયના ગોબરમાં નિવાસ કર્યો. આ ક્યાં લક્ષ્મીજી ક્યાં બેઠા છે? જુઓ તો આંખોથી. યુરિયા ડીએપી માં 500 ની નોટ નથી, આ ગોબરમાં લક્ષ્મી છે ભાઈ. એ તમે આપણા ખેતરમાં લાવવાની છે તો આપણા ખિસ્સામાં નોટ આવશે. પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત છે, ખિસ્સામાંથી નોટ, બજારમાં નહીં. તો આ અપનાવવું ના જોઈએ. કોને ખિસ્સામાં 500 ની નોટ ઓછી કરવી છે? ઓગળી ઊંચી કરો હવે. એકેને નહીં. તો પછી આ અપનાવ્યા સિવાય છૂટકો નથી. નેક્સ્ટ. આ તો બધું તમે વોટ્સઅપ માધ્યમમાં ઘણું બધું વાંચ્યું હશે. રસાયણોએ શું આપણી પથારી ફેરવી અને એના સંશોધકોના કેવા હવે હૈયાવરાર કરી રહ્યો છે. બરાબર. નેક્સ્ટ. કોઈ પણ પ્રદેશ હોય એ પ્રદેશની જમીનને અનુરૂપ એવી કામધેનુ એટલે ગાયનું સર્જન પ્રકૃતિએ કરેલું છે. આપણે માનો કે સૌરાષ્ટ્ર રિજિયનમાં આવતા હોય એટલે આપણી દેશી ગીર આપણા માટે ઉત્તમ છે. આ બાજુ મહેસાણા વાળા હોય તો એને કાંકરેજની જરૂર છે. એવું નહીં કે ભાઈ બધે આપણે કાંકરેજ લાવવાની છે. એ લોકો કે ગીર એની કઈ જરૂર. ઘણા એવા કે સારી દેશી કઈ, અરે ભાઈ આપણે જ્યાં મરે એ આપણો અનાજ ખાય છે, આપણું ઘાસચારો ખાય છે, અને એની આભા મંડળ આપણી આસપાસ હોય એટલે કેવી રીતે સુધારવી એના ગોબરની અંદર વિસ્તારને અનુરૂપ સૂક્ષ્મ જીવો હોય એટલી પ્રકૃતિની રચના છે. નેક્સ્ટ. ગોબર છે, ગૌમૂત્ર છે, આખા વૈજ્ઞાનિક આધારના સિદ્ધાંતો છે. એમાં આવા દેશી ગાયનું ગૌમૂત્રની વાત છે, એમાં કાર્બોક્સિલિક એસિડ છે, કર્ક્યુમિન છે. જુઓ, કેન્સરના જે સેલ છે ને એને કંટ્રોલ કરવાનું કામ કર્ક્યુમિન કરે છે. કેટલી એમાં તાકાત છે. અને એના ઉપરાંત તમે જુઓ, પ્રોપેલિન ઓક્સાઇડ હોય, વરસાદ લાવવામાં પણ મદદ કરે. તે સિવાય ઉપર જુઓ કે લેક્ટોબેસિલસ, હમણાં બધી સિરીઝ આવશે, કેટલા સૂક્ષ્મ જીવો એમાં છે, કેટલા ભગવાન છે, એ આપણને ખ્યાલ આવશે. નેક્સ્ટ. હવે દૂધની વાત કરી છે. દૂધ આપણો વિષય નથી, પશુપાલનનો છે, પણ થોડુંક સમજી લઈએ બાળકોની તંદુરસ્તી માટે. દેશી ગાયનું દૂધ છે, એમાં A2 પ્રોટીન હોય, ઓમેગા 3 ફેટી એસિડ હોય, સેરિબ્રોસાઇડ હોય, અને CLA હોય, કોન્જ્યુગેટેડ લિનોલિક એસિડ. ખાસ કરીને ચરતી ગાયોમાં જોવા મળે. એ તો બહુ જ ઉપયોગી છે. ડાયાબિટીસ, કેન્સર, આજે ઘેર ઘેર આ સમસ્યાઓ આવી રહી છે, ત્યારે દેશી ગાયનું દૂધ આપણી તંદુરસ્તી માટે ઉત્તમ છે. આમાંથી કેટલા દેશી ગાયનું દૂધ પીવે છે? તાળી પાડો ભાઈ આ બાજુ. હા, તો આપણો ઝાલાવાડ તો જોરદાર છે. અમારા મહેસાણા બાજુ જઈને કોણ આ તો 2 ઓગળી ઊંચી ગાય વારો 2 ઓગળી ઊંચી કરે હોય જ નહીં ને. નેક્સ્ટ. બીજા મૃત છે. હવે જુઓ, આપણો વિસ્તાર હવે ઉનાળામાં તમે શેનું વાવેતર કરવાના ભાઈ? બોલો, મને જોરથી બોલો ખરું. તલનું વાવેતર કરશો. આપણા વિસ્તારની અંદર ઉનાળુ તલનો પાક સારો થાય છે અને બમ્પર વાવેતર વિસ્તાર છે. એટલે આપણે બધા એક ખાસ કરીએ કે તલનું વાવેતર કરીએ, બીજા મૃતનો પટ આપીને જ વાવેતર કરવું.
કેટલા રેડી છે કયો? હજી કોને પૂછવા જવાનું છે? કેમ ઓગરી ઊંચી નહીં થવાનું કારણ કયો મને? હવે આમાં કઈ ભૂડાકૂટ નથી. જો એગ્રો વાળાને ત્યાંથી દવા લાવી પટ આપવા માટે બહાર જવું પડે, આપણા બાઇકને કીક મારવી પડે, ખિસ્સામાંથી પૈસા કાઢવા પડે. આપણું પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત છે કે ખિસ્સામાંથી નોટ કાઢવાની, ધાંગધ્રાના માર્કેટમાં જવી જોઈએ નહીં. ધાંગધ્રાના માર્કેટની નોટ માનપુરમાં આવે તો સાચું. આમાં કઈ છે કઈ તકલીફ? તમારે માનો કે 100 કિલો બીજ જ્યારે હોય, 100 કિલોનું માપ આપ્યું છે, એમાં તમારે 10-20 લીટર પાણીમાં 5 કિલો ગોબર, 5 કિલો ગૌમૂત્ર, 50 ગ્રામ ફોડેલો ચૂનો નાખવાનો છે, વડ નીચેની મુઠ્ઠી માટી નાખવાની છે. એક દિવસ માટે એ ગોળ રહેવા દેવાનો છે મિશ્ર કરીને, અને જ્યારે વાવેતર કરવાનું હોય બીજા દિવસે આપણે પટ આપી છોડી સૂકવી પછી વાવેતર કરવું છે. આમાં કોને તકલીફ છે? હવે અહીંયાથી જ આપણે તમારી ઓગળીઓ ઊંચી ના થઈ એનું કારણ કયો મને? વંચાય છે બરાબર? હવે અહીંયા તમને પ્રશ્ન થવો જોઈએ કે બીજામૃતનો પટ આપ્યા પછી ઉગતા બીજનું મૂળની લંબાઈ કેમ વધી? એમાં શું રોકેટ સાયન્સ છે, વિજ્ઞાન શું છે? હવે આપણે એમાં ચૂનો નાખીએ છીએ. બીજામૃતની અંદર શું નાખીએ છીએ? ચૂનો. એટલે શું હોય? કેલ્શિયમ. કેલ્શિયમનો ફારો કોષ વિભાજન અને કોષ વિકાસ આ બંનેમાં સીધો ભાગ ભજવે. એટલે કોષ વધે ખરા, કોષનો વિકાસ પણ સારો થાય, એના કારણે આ લંબાઈ વધે. તો અહીંયા તમને પાછો બીજો પ્રશ્ન થાય, તો આપણા એ માનપુરની જમીનમાં કેલ્શિયમ જમીનમાં નથી? જમીનમાં તો ભરપૂર છે. ધરતી માતામાં કોઈ તત્વની ઉણપ નથી, નથી ને નથી. પણ આપણા આ રસાયણોના અતિરેકના કારણે એનો પ્રતિક્રિયા જે પીએચ કહેવાય એ નોર્મલ નથી. એટલે ઉગતું મૂળ છે આપણા જમીનમાંથી કેલ્શિયમ લઈ શકતું નથી, અને ન લઈ શકવાનું કારણ ડીએપી. ખ્યાલ આવ્યો? મેં આગળ વાત કરી, ડીએપી નાખવાનું, કેલ્શિયમ પડ્યું હોય, બે ભેગું થાય, ટ્રાય કેલ્શિયમ ફોસ્ફેટ થઈ જાય. ના મરે કેલ્શિયમ કે ના મરે ફોસ્ફરસ, બાવાના બે બગડે. જમીનને ના સમજો તો. અને જ્યારે તમે આ બિયારણને પટ આપો છો, એમાં ચૂનો આવે છે, ગોબર આવે છે, ગૌમૂત્ર આવે છે, ચિલેટિંગ ફોર્મ થાય, બીજા સાથે પ્રક્રિયા ના કરવા દે અને સહેલાઈથી છોડને મળે, એટલે મૂળ વધ્યા. હવે તારી પાડો ખબર પડી હોય તો. ડુબરા બળદને બગઈ વધારે આવે, બરાબર? હવે ઉગતા મૂળની અંદર જો આટલી તાકાત આવી જાય તો એ તલની રોનકભાઈ ઓવર આવે. અને તમે જે તલનું વાવેતર કરો એમાં વચ્ચે બરાબર 2 કે 3 ચાસની અંદર બીજામૃતનો પટ આપવાનો નથી, અને બધા બાકીના ખેતરમાં તમે આપો. અને પછી તમે નજરે જુઓ, પેલા બધા અહીંયા ઉભા થઈ જાવ, થોડી આરસ ઓછી થઈ જાય, અડધાને ખબર પડી જઈ છે. જેને પગની તકલીફ હોય એને વાંધો નહીં, પેલા ખુરશીમાં પાછળ બેઠા એમને ઊભું થવાનું છે. બહેનોને ઊભું થવાનું છે. જેને પગની તકલીફ હોય તો બેસી રહો, વાંધો નહીં. હવે જમણો હાથ બાબો કરો, એની મુઠ્ઠી વાળો, મુઠ્ઠી વાળી એની પેલી ઓગળી ખોલો અને એનો હોઠ ઉપર મૂકો.
બેસી જાઓ. ક્યાં મૂકી હવે? ચાલુ હતું કર્યું હતું ચાલુ છે. એટલે હું તમને પ્રયોગ કરવાનું કહું છું, કારણ કે સાંભળેલું કરતા નથી. સીઈંગ ઇઝ બિલીવિંગ એન્ડ લર્નિંગ બાય ડુઈંગ. એટલે તમને પ્રયોગ કરવાનું કહું છું કે 3 ચાસની અંદર તમારે આ બીજામૃતનો ભટ્ટ આપવાનો નથી, જેથી તમને ખુદને ખબર પડે કે બીજામૃત કેટલું અમૃત છે. અમૃત નાખવાનું છે. અત્યાર સુધી ઝેર ઘોરે ગયા છે. આ બધામાં પાછળ કેવું આવે છે? અમૃત. અમૃત એ ધરતી માટે અમૃત છે, આપણી તંદુરસ્તી માટે અમૃત છે. નેક્સ્ટ, આ જો ઉગતા બીજના આ પણ અખતરા આપણા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ કરીને તમને સમજાવી રહ્યા છે. અહીંયા બાકી આ એલઈડી ના કર્યું હોત ને મેં તમને ભાષણ આપ્યું હોત તો શું વાંધો હતો ભાઈ? જોયેલું કરીએ છીએ આપણે, બરાબર? અમે તો ખેતરમાં આવીએ, અમારી સાથે 40-50 ખેડૂતો હોય, પણ આટલા બધા ભેગા થાય? એટલા માટે આ પ્રયોગો આપણા જિલ્લાના જ છે, આપણા ખેડૂતોના છે. આ ખેડૂતો માટે તો આવી પાડો હવે, તમને બતાવવાનું કામ કરી રહ્યા છે. નેક્સ્ટ જીવામૃત. દેશી ગાયના ગોબરમાં 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ સૂક્ષ્મ જીવો છે. એ ભગવાને જમીનની ફળદ્રુપતા માટે નિર્માણ કર્યા છે ભાઈ. અને આપણે જીવામૃત જે બનાવીએ છીએ એમાં 10 કિલો ગોબર વાપરીએ છીએ. એટલે 30 લાખ કરોડ ભગવાન એકી સાથે ડ્રમમાં આવે છે. તારી પાડો એના માટે. અને એને અનુકૂળ પરિસ્થિતિ આપીએ. એટલે એને પ્રોટીન જોઈએ, કાર્બોહાઈડ્રેટ જોઈએ. પદ્ધતિ પહેલા સમજી લઈએ. 180 લીટર પાણી લઈએ છીએ, 10 કિલો ગોબરને બરાબર મસરીને નાખવાનું છે, 10 લીટર ગૌમૂત્ર નાખવાનું છે, 1.5 કિલો ચણાનો લોટ નાખવાનો છે. ચણાનો લોટ એટલે કોઈ પણ કઠોળનો લોટ, એને પહેલા એક અલગ વાસણમાં લઈને મિશ્ર કરી પછી નાખવાનો છે, જેથી પ્રોટીન મળશે. ત્યાર પછી 1.5 કિલો જેવો ગોળ નાખી ઓગાળીને નાખવાનો છે. અને વડ નીચેની અથવા તો જંગલની વર્જિન સોઇલ, કુંવારી જમીન, જ્યાં તમારું ટ્રેક્ટર અડ્યું નથી, ત્યાં ખેતરની માટી લાવવાની નથી, જ્યાં આપણે હરી કરી નથી એવી જગ્યા પકડવાની. ખ્યાલ આવી ગયો ને? તો એવી જગ્યાએથી તમારે ઝાડ નીચે હોય ઠંડી જમીન, એ મુઠ્ઠી 2 મુઠ્ઠી અંદર નાખવાની. એમાં ગાયના ગોબરમાં જે છે એ સિવાય જમીનની ફળદ્રુપતા વાળા ઘણા સૂક્ષ્મ જીવો અંદર આવે છે. અને પછી આપણને હલાવવા, અને રોજ હલાવવાનું છે, બરાબર છે? એટલે થોડીક જગ્યા રાખી બાકીનું પાણી ભરી દેવાનું, છાંયે મૂકવાનું છે અને ઢાંકી દેવાનું છે. ઘડિયાળના કાંટાની દિશામાં રોજ સવાર સોજ હલાવવાનું. એટલે પૂરતો, કારણ કે આ બધા ભગવાન છે, કોણ છે? સૂક્ષ્મ જીવો છે. એમને ઓક્સિજન જોઈએ, અને એ પણ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ. આપણે હલાવીએ એટલે શું થાય? ઓક્સિજન અંદર જાય, અને જે ખરાબ વાસ આવે એમનો ઉશ્વાસ બધો બહાર નીકળ્યો. આપણા કોઈ નાક બંધ કરી દે તો, તમે હલાવવાનું બંધ કરો તો સૂક્ષ્મ જીવો ભરી જાય અંદર, એટલે હલાવવાનું છે. નેક્સ્ટ, ઘનજીવામૃત. બરાબર? આગળ એટલે આગળ આપણે ચર્ચા કરીએ છીએ. નેક્સ્ટ, હવે જુઓ, આ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ બેંગ્લોરની આપણા ડેટા બધા આપણી પાસે છે કે આપણે બીજામૃતમાં પોષણ તત્વોનું પ્રમાણ કેટલું છે ભાઈ? 2.38%. તાળી પાડો હવે. હવે છોડનું આપણે વૈજ્ઞાનિકોએ આખું વિશ્લેષણ કર્યું, બરાબર? એમાં 45% કાર્બન હોય, 45% હાઇડ્રોજન હોય, 45% ઓક્સિજન હોય, 45% હાઇડ્રોજન હોય, 6% કાર્બન હોય. આ છોડનું બંધારણ છે. બાકીનું 4% એ આપણે 17 પ્રકારના અલગ અલગ પ્રકારના પોષણ તત્વો, તત્વો આવે છે, આવશ્યક તત્વો, એ બધા આવે. મુખ્ય તત્વો, ગૌણ તત્વો, સૂક્ષ્મ તત્વો,
બરાબર. પણ વ્યવસ્થિત જો પદ્ધતિસર પ્રાકૃતિક કૃષિના આયામ સમજી જાઓ તો આ ચાર પેલા જે 96% છે એ તો પાણી અને પર્યાવરણમાંથી મળે છે, CHO. બાકીનું જે આ 4-4.5% આપણે કહીએ એ વ્યવસ્થિત પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી તમે કરો તો બધા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, આયર્ન, કોપર, બોરોન બધા જ તમને મળે. ક્યાંય ગોતવા જવું પડે નહીં, એગ્રોના દ્વાર ઢંઢેરવા પડે નહીં, નહીં ને નહીં. હવે તમે એક બીજું સમજો કે બીજામૃતની અંદર 2.38% નાઇટ્રોજન આવે એટલે એ 10 ગણો કાર્બનને પકડે. ગામની અંદર, માનપુરની અંદર 50 યુવાનોને લગ્ન કરાવવા છે તો સમાજમાં એટલી ઉંમરની કેટલી છોકરીઓ જોઈએ? 50. બરાબર. આમને લગ્ન કરાવવા હોય કાર્બન ને નાઇટ્રોજન બેને તો એમનો રેશિયો જુદો છે, 10:1 છે. 10 કાર્બન 1 નાઇટ્રોજન સાથે લગ્ન કરે એટલે કમ્બાઈન થાય, પ્રક્રિયા થાય, જમીનમાં કાર્બન સ્થિર થાય. આ સાયન્સ છે. હવે નાઇટ્રોજનનો જ ઓર્ગેનિક નાઇટ્રોજન હોવો જોઈએ, પાછો યુરિયા વાળો નહીં. જે છોડે એના પાન ડાળીઓ દ્વારા પ્રકૃતિમાંથી નાઇટ્રોજન મેળવ્યો હોય એની વાત છે, એટલે પ્રક્રિયાથી. અને એ 2.38 હોય તો 23.8% કાર્બન તમારો સ્થિર થાય. તારી પાડો હવે. અને જેને કાર્બન સ્થિર કરતા આવડી ગયો ને એનો લિફ્ટ ઇન્ડેક્સ ઊંચો. આને ખાલી યાદ રાખજો, આજે આની ચર્ચા કરતા નથી, બાકી તો ઘણું બધું છે. જો દેશી ગાયનું મૂત્ર છે, ગાયનું છાણ છે, બીજામૃત છે. મૂત્રની અંદર નાઇટ્રોજન કેટલો છે, બીજામૃતમાં વધ્યો કે ના વધ્યો? એટલે સૂક્ષ્મ જીવો પ્રક્રિયા કરે છે. ખ્યાલ આવી ગયો ને? નેક્સ્ટ, હવે જીવામૃત. એક વખત સ્લાઇડ ઉપર નજર કરો. એટલે એના ઉપરથી શું કહેવાય કે જીવામૃત છે એ કુદરતી ઓર્ગેનિક એસિડ છે. એ જમીન માટે અતિ ઉત્તમ છે. આપણા વિસ્તારમાં જે પીએચ વધે છે, જો એને સમધારણ લાવવા હોય તો આ બીજા જીવામૃત સિવાય બીજું કોઈ રામબાણ નથી. જીવામૃત માટે એક તારી થઈ જાય ભાઈ. દર પિયતે સંકલ્પ કરો, 1 એકર 200 લીટર જીવામૃત પાણી સાથે જવા દો. એની રોનક કંઈક ઓર હશે. એ જમીનની સ્થિતિને, પ્રતિક્રિયાને સમધારણ સ્થિતિએ લાવે. એટલે શું થાય? તમે ડીએપી તો ઢગલો વર્ષોથી નાખતા આવ્યા છો, પણ જમીનના પીએચ ઊંચા છે એટલે નથી કેલ્શિયમ મળતું, નથી ઝીંક મળતું, નથી આયર્ન મળતું, ફોસ્ફરસ મળતું, એકબીજા અલભ્ય થઈ ગયા છે. એ બધાને ઠેકાણે કોણ લાવે? જીવામૃત. એ તમે નાખો એટલે જમીનની પ્રતિક્રિયા છે એ નોર્મલ સ્થિતિમાં આવે. નોર્મલ સ્થિતિમાં આવે એટલે કમ્બાઈન જે ટ્રાયકેલ્શિયમ ફોસ્ફેટ છે એની રિએક્શન થઈને કેલ્શિયમ છૂટું પડશે અને ફોસ્ફરસ અને છોડ સહેલાઈથી લઈ શકશે. બાકી આ જીવામૃતની અંદર તત્વો છે એના કરતા એની જે રિએક્શન છે એનાથી તત્વો સરળતાથી મળે છે. સમજાયું કે ના સમજાયું? જમીનમાં બધું અલભ્ય થઈને પડી રહ્યું છે એને લભ્ય બનાવે. હવે ઘઉં બન્યા હોય આપણા ઘરે, કોઠાની અંદર ઘઉં હોય તો તમે ઘઉં ખાઓ કે લાડવા ખાઓ? બોલો, લાડવા ખાઓ. ટાઈમ થઈ ગયો છે હવે. તો એવી રીતે છોડ બધું જે અલભ્ય પડેલું છે, રો મટીરિયલ, એને રાંધવાનું કામ, એનો ખોરાક બનાવવાનું કામ આજે જીવામૃતની અંદર કેટલાય પ્રકારના પંજાબી બનાવે. અલગ અલગ આપણે ક્યાંય લગ્નમાં જઈએ, નાસ્તા પાણી કેટલા બધા ખાઓ છો, એના અલગ અલગ કારીગરો હોય છે કે નહીં? તો ઉપરવાળાએ જે કારીગરી કરીને આ જીવામૃતની જે વાત કરી છે ને, એમાં કેટલા કારીગરો કેટલા પ્રકારના રસોયા છે એ જોવા જેવા છે. નેક્સ્ટ,
આ ઘન જીવામૃતનું એનાલિસિસ બતાવ્યું છે. એનું એવું કેવું છે કે ભાઈ આનો CN રેશિયો છે એ 12:1 છે. આ થોડી ટેકનિકલ મેટર છે, આપણે પછી સમજીએ છીએ. નેક્સ્ટ, જે સૂક્ષ્મ જીવો છે. નેક્સ્ટ, હવે જુઓ, નાઇટ્રોજનને લભ્ય કરવા વાળા કેટલી સેના છે. આ આપણા ગોબર અને ગૌમૂત્રની ભાઈ તાકાત છે, એના માટે ફરી તાળી પાડી દો. તમને એગ્રો વાળો આપશે ને એમાં એક જ તત્વ આવશે, બે નહીં આવે. નેક્સ્ટ, 24 પ્રકારના છે. એમાં રિવર્સ લાવો, 12 નંબરનો જુઓ, હર્બાસ પિરિલિયમ છે. એ હવામાંનો મુક્ત જે ઇનર્ટ ગેસ છે એ નાઇટ્રોજનને કન્વર્ટ કરીને છોડને લભ્ય સ્વરૂપમાં આપે છે. આવી કેટલી અલગ અલગ પ્રકારની સીધો એ લે છે અને લભ્ય કરીને છોડને આપે છે. ક્યાં યુરિયાની જરૂર છે? સમજાય ને? અને એ પ્રમાણે અમલ કરો. આ તો કેવું છે કે આપણે અધકચરો અમલ કરીએ છીએ. પૂરેપૂરું જો તમે પ્રાકૃતિક ખેતીને પદ્ધતિસર સમજો અને ટ્રાયલ બેઝ ઉપર નાના એરિયામાં શરૂ કરો, બરાબર. આપણો અનુભવ રાસાયણિક ખેતીનો છે. અમેરિકાથી છોકરું હોય માનપુરમાં આવે, માનપુરનું છોકરુંને અમેરિકા મોકલો તો બેન તકલીફ પડે કે ના પકડે? કોઈને ભાષા ના સમજાય. હવે તમને અનુભવ રાસાયણનો છે અને આ પ્રાકૃતિક ખેતીમાં આવે છે એટલે પહેલી થોડી ભોડાકૂટ થશે, સમજ્યા નથી એટલે બધા જ આયામો સમજશો તો આમાં ઉત્પાદન ઘટતું નથી, નથી ને નથી, બરાબર. પણ આપણી અણસમજણ છે, પૂરેપૂરી સમજણ નથી, એટલે આપણને પ્રાકૃતિક ખેતીના પૂરો વિશ્વાસ નથી. પહેલા મને પણ એવું તમારા જેવું જ હતું. પહેલી વાર આ બધું સાંભળ્યું, થારું 10 કિલો ગોબર ગૌમૂત્રમાં આવું કેવી રીતે થાય? આ બધા તત્વો મરે. અમારા વૈજ્ઞાનિકો તો કહે છે કે આટલા નાઇટ્રોજન જોઈએ, ફોસ્ફરસ. પછી સુરેન્દ્રનગરમાં જ્યારે આવ્યો અને 10 તાલુકામાંથી 10 નમૂના લીધા જે પ્રાકૃતિક ખેતી કરતા હતા, અને એનો ઓર્ગેનિક કાર્બન સાહેબ 1% વધારે આવ્યો. બોલો, પછી તો માનવું પડે ને મારે ટેકનિકલ માણસ તરીકે. નેક્સ્ટ, આ ડીએપી ને લભ્ય કરવા વાળા છે, ફોસ્ફરસ તત્વ. આ અમારા વૈજ્ઞાનિકોના બધા નામ પાડેલા છે એટલે આ બધા યાદ નહીં રહે, બરાબર. પણ કેટલી સેના છે, આપણે 33 કરોડ કહીએ છીએ ને, એમાં કેટલી બધી સેના છે જુઓ તમે. નેક્સ્ટ, સલ્ફર લભ્ય કરે, પોટાશ લભ્ય કરે. નેક્સ્ટ, જમીનની અંદર જે પેસ્ટિસાઇડ હોય, હેવી મેટલ હોય, એનું પણ ખવાણ કરીને, કોવાણ કરીને એને પણ વોશ કરે. નેક્સ્ટ, પ્લાન્ટનો ગ્રોથ પ્રમોટ કરે એવા પણ છે બધા. નેક્સ્ટ, આ સ્લાઇડ ઉપર નજર કરો. હવે આપણે આચ્છાદન જે કહીએ છીએ ને, માં છે ને સાડીમાં સારી લાગે, નગ્ન ના કરાય. તમે માનો કે જંગલમાં જ્યાં હશો, જંગલમાં ક્યાંક માનો કે 10 ઇંચ વરસાદ તમારા માનપુરમાં પડ્યો અને બાજુમાં પડતરમાં પડ્યો, ક્યાંય પડતરમાં નુકસાન થયું? પડતરમાં પાણી જોવા નહીં મળે અને તમારા ખેતરમાં પાણી ભરાય, કપાસ ફેલ. સહાય માટે ફોર્મ ભરો. આ જફામાંથી બહાર નીકળવું છે કે નહીં? હવે આ જ્યારે જમીન ઢંકાતી હોય, જીવામૃત જતું હોય, બીજામૃત જતું હોય, અરસિયાની એક્ટિવિટી કેટલી બધી વધી જાય. એક અરસિયું એક દિવસમાં 7 થી 10 વાર ઉપર આવે અને બીજો હોલ પાડીને અંદર જાય. 20 હોલ પાડે. આપણું ટ્રેક્ટર તો 1.5 ફૂટ સુધી, અરસિયું તો 10-12 ફૂટથી નીચેથી આવે અને બીજો હોલ પાડીને અંદર જાય. 15 થી 20 હોલ પાડે. એક અરસિયું 23 દિવસમાં 2 અરસિયા બનાવે. અને ભૂલે ચૂકે તમારી કદારી વાગી જાય, 2 ટુકડા થાય તો 2 જીવે. પ્રકૃતિને સમજો, તારી માળો એના માટે. તમારા મિત્રોનું જતન થાય એના માટે કુદરતે ઉપરવાળા કારીગરે કેવી રચના કરી છે. તમારું ભૂલે ચૂકે, કારણ કે એને ખબર છે
કે હું ખેડૂતના ઘરમાં રહું છું અને મારે આપણે કોઈકના ઘેર ભાડે રહીએ તો ભાડું આપવું પડે કે ના આપવું પડે? એટલે અરસિયા ભાડા પેટે તમારું ખેતર ખેડે છે ભાઈ, અને એને કોણ મારી નાખે છે? યુરિયા ડીએપી. હવે થોડાક જાગજો. આમ તો આંખો તો ખુલ્લી છે, અંદરની આંખોથી સમજવાનું છે. નેક્સ્ટ આ ભાઈ ચાલુ રાખો. જો જમીન ઢંકાય તો કાર્બન સાથે ઓક્સિજન, જમીનમાં કાર્બન રહે અને હવામાં ઓક્સિજન હોય. ઢાંકેલું હોય એટલે ઓક્સિજનનો સીધો સ્પર્શ જમીનના સ્તરને થાય નહીં, એટલે જમીનમાં કાર્બન સચવાયેલો રહે. આ એવું કહેવા માંગે, એટલે કાર્બન ડાયોક્સાઇડ બને નહીં, બહાર જતો ના રહે, જમીનને સંચય થાય એમાં. અને જમીન ઢાંકેલી હોય એટલે ભેજ જળવાઈ રહે કે નહીં? H2O એટલે ભેજ, પાણી. આમાં બધું શું થાય? બધું ઉડી જાય. કેટલા ઉનાળામાં ઊંડી ખેડ કરીને તપાવી રાખે છે. ઓગળી ઊંચી કરો. હવે બધા કરો છો ઓગળી ઊંચી, કેમ શરમ આવે છે? હવે ક્યાંક અડધા વીઘામાં માર્ચ પછી તમારા જ્યાં ખેતીનો વેસ્ટ મટીરિયલ હોય, અડધા વીઘાને ઢાંકી દો. 1.5 ઇંચ 2 ઇંચ જેટલી તમારી તાકાત. અને પછી જ્યાં કપાસ વાવવો છે ઘાસ ખુલ્લી, ત્યાં કપાસનું બીજ બીજામૃતનો પોટ આપીને પછી વાવો, અને ઉપર ટપકની લાઈન. ખેડ બચી જાય કે ના બચી જાય? જમીન ઢંકાય કે નહીં? કાર્બન અંદર આવે કે નહીં? અને હમણાં વિષ્ણુભાઈ સાહેબે જે વાત કરીને કાર્બન સંચયનું કામ આ બધું પ્રાકૃતિક ખેતીના આયામો કરે છે, બરાબર? આ બધું છેવટે શું થાય? ઘન જીવામૃત જ બને, હુમસ બને. છેવટે પોહાય કે નહીં? કચરો પોહાઈ જાય ને. તમે કોઈ ઢગલો કરી રાખો, પહેલા સોનેરી કલર હોય, પછી વરસ જાય એટલે ખાતર થઈ જાય. અને કચરામાં જે ઉગે એની સુવાસ જ કઈક ઓર છે ભાઈ. નેક્સ્ટ, ઉનાળામાં ખેતર આવવું જોઈએ. આવું ખેતર આમાંથી ખરેખર દિલથી કેટલા કરવા માંગે છે? ભલે હું તો કહું છું ગુંઠો કરો. હવે એમ તો પછી તમને ના કહું કે હાથમાં ખેતી કરો. પ્રયોગ કરી જુઓ. આ કામ થઈ જાય ને તો રામબાણ જમીનની ફળદ્રુપતા વધી જશે. એકી દિવસે તમે અન્નદાતા થઈ જાઓ ભાઈ. આવું કરતા તમે થાવ તો જમીન મજબૂત. આપણું ધ્યાન કપાસના ફોદા ઉપર છે, માં ધરતી ઉપર નથી. અને જો એને કરીએ ને, જે વિષ્ણુભાઈએ કાર્બનની વાત કરી બીજા દેશોની, 2% પ્લસ લાવી દઈએ ને, તો તમે આરામથી ઊંઘ્યા ખેતી કરો. આ ખેતી ઓછી મહેનત વાળી છે, પણ આ હવે પુલ છે. વચ્ચે શું આવ્યો છે? આ બાજુ રસાયણો છે, પેલી બાજુ જવું છે પ્રાકૃતિક ખેતીમાં. વચ્ચે એક પુલ ચરવાનો છે. સાયકલ ચલાવીએ ને આપણે તો પહેલા તો પેન્ડલ મારવા પડે કે નહીં, પછી રડવાનું આવે ભાઈ. નેક્સ્ટ, આપણા વિસ્તારના પપૈયાની આપ જુઓ, બરાબર? આપણે આચ્છાદન કરીએ તો પપૈયા કેવા? આ ઉનાળામાં મે મહિનાના છે. હું 2020માં જયારે આવ્યો અહીંયા ત્યારે આ ફીલ્ડ જોયું, અને પછી પ્રાકૃતિક ખેતીને એક મારો શોખ બનાવી દીધો. હવે નેક્સ્ટ કરો. આ તમારું ડીએપી જેવું. રિવર્સ લાવો ભાઈ. છે ફરક? શું કરવાનું હવે કયો? ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ, હવે શું ફાયદો થાય એ બતાવે. જમીન ઢંકાય તો જમીનનું તાપમાન નીચું રહે, કાર્બન સચવાયેલો રહે, જમીન ફળદ્રુપ થાય. અને જમીન ખેડો, ઊંડી ખેડો, કાર્બન જાય, ભેજ જાય, તત્વો ઉડે. આ સીધું ગણિત છે ને. જંગલમાં કોઈ ખેડવા ગયું? કોઈ યુરિયા નાખવા ગયું? પાણી આપવા ગયું?
અને જંગલમાં ક્યાંક કેરી હોય બોર હોય એ બોર ખાવ અને ખેતરનું ખાવ, મીઠાશ ક્યાં હોય? ગમે તો તાળી પાડો હવે. નેક્સ્ટ, આ આપણે બધા શું કહીએ છીએ? હિન્દીમાં દીમક કહેવાય ને આપણે ગુજરાતીમાં ઉધઈ કહેવાય. ઉધઈને ખેડૂતનો મિત્ર છે, સમજીએ. પ્લે કરો ભાઈ વિડીયો. આ એવું કહેજો આચ્છાદન કરેલું છે, એના ઉપર ઘન જીવામૃત છે, જીવામૃત છે, નાખવામાં આવેલું છે. અસર થાય એ આપણે ચકાસીએ, આપણે જોઈએ. ચાલો, હવે જુઓ, આ આપણને દેખાય છે આ દિવેલાનો પાક છે, બરાબર છે. અને એના નીચે આપણે આજે જે લાકડા કાચલાદર મૂકેલું છે એ વસ્તુ છે. આ તમને દેખાશે અહીંયા ઉધઈ પણ એટલી છે, જુઓ. પણ ઉધઈ ક્યાંય આ જે આપણા વાર જેવા જે મૂળ દેખાય છે એને ક્યાંય ઉધઈ અડી છે? અને આ પાતળા મૂળ છે એ ખોરાક ખાવાનું કામ કરે છે. અને સાઈડમાં જે કપડામાંથી બહાર નીકળેલા છે એ લાકડા પણ આપણને દેખાય છે. એટલે કાચ ખાવા માટે ઉધઈ મથી રહી છે, બરાબર, મૂળને ખાતી નથી. એટલે આપણે જે કહીએ છીએ કે મોટાભાગના ટેકનિકલ અધિકારીઓ પણ આજે એ સ્વીકારવા તૈયાર નથી કે પ્રાકૃતિક ખેતીમાં ઉધઈ છે એ ખેડૂતનો પરમ મિત્ર છે. ખરેખર સમજવું ખૂબ કઠિન છે, પરંતુ આ બાબતથી ફલિત થાય છે કે જો પ્રાકૃતિક ખેતીના એક આયામોનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે એ રીતે જો આપણે અપનાવીએ તો ઉધઈ ખરેખર ખેતીમાં ઉપયોગી છે. અને જે લાકડામાંથી સ્ટોક કરો, સમજાય ને? જ્યાં અરસિયાનું કામ પૂરું થાય એટલે ભગવાને બીજું કામ માટે બીજો મિત્ર મૂકી દીધો, એ ઉધઈ. અરસિયું ભેજવાળા વાતાવરણમાં કામ કરે અને ઉધઈ, બોલો, સૂકા વાતાવરણમાં કામ કરે. તારી પાડો હવે. બરાબર. ઉપર સોનેરી કલરનો કચરો હોય, જ્યાં ભેજ અડે જમીનને ત્યાં આગળ કચરો કેવો થઈ જાય? કાળો થઈ જાય. કાળો કચરો એ જીવામૃત, પછી ઘન જીવામૃત નાખીએ એનાથી ઝડપી કોવાઈ જાય, બરાબર, કારણ કે એમાં રસોયા છે, બરાબર, કોવડાવે છે સૂક્ષ્મ જીવો અને ઝડપથી કોવાઈ જાય. કાળો હોય, આ સૂકો કચરો કાળો લીધેલો છે મેં. સૂકા કચરાનું વજન કેટલું છે? 154 ગ્રામ. નેક્સ્ટ, આને હુમસ કહેવાય, જીવ દ્રવ્ય કહેવાય, બરાબર. નેક્સ્ટ, કેટલું વજન થયું? 5 ગણું થયું કે ના થયું? તારી પાડો. પાણી એટલું સંગ્રહ છે. આના પરથી શું સમજવાનું છે? અને જ્યારે હુમસ ક્યાંથી પાણી લે છે? કેનાલમાંથી નહીં. આકાશ ગંગા નામ સાંભળ્યું છે? પાતાળ ગંગા કોણ પાણી આપે? આકાશ ગંગાથી ખેતી જંગલમાં થાય છે. આ જો જમીન ઉપર આવી રીતે હુમસ બને ને, 1 કિલો હુમસ 24 કલાકમાં 6 લીટર પાણી બની શકે એટલો ભેજ હવામાંથી ખેંચે. ભેજવાળા વાતાવરણ પાણી બચાવે ને પ્રાકૃતિક ખેતી. આ રહસ્ય જાણવાનું છે. નેક્સ્ટ, હમણાં ગુરધરભાઈએ બહુ સરસ વાત કરી. હું એક પાક વાવતો નથી, અલગ અલગ પાક વાવે છે. એમાં સિદ્ધાંત સમજવાનો છે. પાક વાવવામાં આપણે શું ધ્યાન રાખવાનું? એક મોટો હોય, એક મીડિયમ હોય, એક નાનો હોય, એક વેલા હોય, એવી રીતે બધાનું જતન થાય. એવી રીતે આ આખી 5 સ્તરીય 7 સ્તરની ખેતી કરવી હોય તો સિદ્ધાંત ધ્યાને રાખવાનો. નેક્સ્ટ, 5 સ્તરીય વ્યવસ્થા થાય તો સૂર્યના જે કેન્ડલ ફીટ કહેવાય એની જે એનર્જી છે એમાં અલગ અલગ એના જે કેન્ડલ લાઈફ એની જે ક્વોલિટી છે
એનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને આપણી ઉપજ વધે. બરાબર? કારણ કે છોડને ખાવાનું કે ખોરાક બનાવવાના કામમાં મોટો રોલ સૂર્યનો છે. યુરિયા ડીએપી નો નથી ભાઈ, આખો બદલી દો. કારણ કે આપણે 50 વર્ષ પહેલા કોઈ વાપરતું નહોતું ને આપણા દાદાને આનંદ કેટલો હતો, એમના વધારે હતો કે આપણે વધારે છે. ભલે આપણું ખિસ્સું ભારે થયું હોય પણ આનંદ નથી. આજે શેરડીમાંથી રસ ગયો, ધરતીમાંથી કસ ગયો, હગામાંથી હેત ગયો. ધરતીને રસ વિહીન આપણે કરી નાખી. નેક્સ્ટ આ વિડીયો પ્લે કરો. હમણાં અહીંયા ઘનશ્યામભાઈએ કહ્યું કે હું ખેડૂત નથી, મને ખેતી કરતો આવડતી નથી. આ મહેન્દ્રભાઈ શાહ છે, એ વાણિયા છે, એમના ખેતીના ખનીએ ખબર નથી. તો એમના વિડીયો અમે તમને બતાવીએ છીએ, તમને અનુભવ છે તો એટલે આમાંથી બહાર નીકળવા એમને આ ખેતીની શરૂઆત કરી. એટલે આના ઉપરથી ખેડૂત ભાઈઓ આપ સમજી જાઓ કે તમારે ખુદના પરિવારને ઝેર હજુ ખવડાવવું છે તો આપણે આ ખેતી ઉપર હવે જવું પડશે. અને આ સમગ્ર મોડેલ મહેન્દ્રભાઈ વકીલે જે ડેવલપ કર્યું છે એ બદલ આત્મા પ્રોજેક્ટ ખૂબ ખૂબ અભિનંદન એમને પાઠવે છે. બાજરી છે, તુવર છે, મકાઈ છે, મગ છે, દિવેલા છે. હવે એક ખેડૂતને એવું થયું કે મને સુરેન્દ્રનગરમાંથી ખેડૂતો કહે છે સારું પણ ઝેર વાળું જ આપે છે, લાવ હું ખેતી કરાવું. એના ભાગ્યા રાખીને ખેતી કરાવી. ભાગ્યો તમારા જેવો કે ના થાય. ના શું થાય? બાબા રામદેવ 4 વખત પેટ અંદર લઈ જાય 4 વર્ષ બહાર કાઢે. હજારો કરોડની પ્રોપર્ટી છે કે નહીં? નથિંગ કેન બી ઇમ્પોસિબલ. મન મક્કમ હોવું જોઈએ. પહેલા મનમાં પ્રાકૃતિક ખેતી કરો. મનથી ડરી નહીં જવાનું. મન જેનું અડગ મનના મુસાફર હોય ને એને હિમાલય ના નડે, અને કદમ અસ્થિર હોય એના રસ્તો મરે નહીં. નેક્સ્ટ આપણા ખેડૂતને મોટો પ્રશ્ન સતાવે જીવાતોનો, રોગનો. અહીંયા તમને 10 વર્ણિયર મૂક્યો છે. કેટલાય આમાં વાપર્યું છે? ઓગળી ઊંચી કરો તો જરા. શાબાશ, તારી પાડો ભાઈ. આવો મારું ઝાલાવાડ ઝેર મુક્ત થઈ જશે એવું નક્કી. હવે આ 10 વર્ણી અર્ક એમાં કેટલી કહેવાય 10 વર્ણી, પણ અમદાવાદના વરિષ્ઠ લોકો છે એ બનાવે છે. આપણે બનાવો ને અહીંયા તો બેસ્ટ જ છે. પણ ખેડૂતને કેવું છે, અમે જ્યારે અમે નાના નાના તાલીમ વર્ક કરીએ એમાંથી સલાહ સૂચન લઈએ, અમને રેડીમેડ આપો સાહેબ. તો અમે પ્રયત્ન કર્યો, પછી તો વણઝાર ચાલી. આજે પણ મારે હું જ્યાં જ્યાં જઉં મારી ગાડીની અંદર 10-15 કેરબા રાખું. આજે લાવ્યો છું, થોડાક છે, જેને જરૂર હોય લેજો. હવે આમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ હોય છે. કરંજ હોય, આકડો હોય, ધતુરો હોય, લીમડો હોય, મવડો હોય. એ લોકો તો બધું ઘણું બધું લાવે છે. આપણા ખેડૂતો આટલી વનસ્પતિઓ અમે કહીએ કે સાહેબ આટલી બધી લાવવી ક્યાંથી? આપણા ઝાલાવાડમાં મરે ક્યાંથી આટલી બધી? યુરિયા ડીએપી મળી જાય. બરાબર, ગમે તે દવા કોઈ કહ્યું હોય તો ગમે ત્યાં અહીં ના મરે તો આમ અમદાવાદ જઈને કે રાજકોટ જઈને લઈ આવે જરા. પણ આ ના મરે હોય બાજુમાં આપણી ઝાડા ઝાખરીમાં જ, પણ ક્યાંય નજર જ ના હોય તો. હવે આ બધી વનસ્પતિઓનો જ્યારે આપણે સ્પ્રે કરીએ છીએ, તમને બધાને અનુભવ છે, આગળ આપણા વક્તાઓ એ અનુભવો પણ આપે છે. આપણે હવે ઉનાળુ પાકની અંદર તલના 1 વીઘાની અંદર એગ્રો વાળાની દવા ના વપરાવી જોઈએ એવું અભિયાન ઉપાડવું છે. ભાઈ અહીં માનપુરમાં રાત્રે તમારે સભા કરવી હોય તો એમ કહેજો હું આવીશ, ફક્ત પાણી પાથરણાની વ્યવસ્થા કરજો, કઈ જરૂર છે નહીં. કરવી છે આવું રાત્રે? આના ઉપર આવવું પડશે. આ આપણા માટે છે, આપણા બાળકોના હિત માટે છે, આપણા પરિવાર માટે હિત છે, અને સરકાર આના ઉપર બહુ ચિંતિત છે. એટલે
અને આપણો મુખ્ય હબ, આપણો મેઇન મુખ્ય પાક છે ખરીફ ઋતુમાં જોવો તો કપાસ છે અને અત્યારે જીરું. વધુમાં વધુ પેસ્ટિસાઇડ વપરાય એ આપણા પાકો છે. એટલે આપણે આ 10 પાણી અભિયાન ઉપાડ્યું છે અને ઉપલબ્ધ થાય એટલા માટે. અને આમાં તમને ખબર છે 5 રૂપિયાનું છે, 50 આપણે 100 ml પંપમાં નાખીએ છીએ, 250 રૂપિયા મળે છે, 5 રૂપિયા પંપ થાય છે. અને એગ્રોની દવા કેટલી મોંઘી પડે? અને આ દવા છાંટો, પેલી દવા છાંટો ને તો ભમરી મરી જાય. બરાબર. પછી જે મધમાખી છે મરી જાય, પતંગિયા મરી જાય. આ ખેડૂતના બધા મિત્રો છે. ભમરી એના ઘરમાં ઈયર લાવીને કેટલું તમારું જીવાત નિયંત્રણનું કામ કરે. અને એને આપણે આવી દવાઓ મોંઘી છાંટીએ તો નુકસાન થાય કે ના થાય? બધું મરી જાય. ગુના પાપે પેપરો બાળી દો. નેક્સ્ટ. હવે જુઓ, આપણું આ અભિયાન આજે આટલી બધી ઓગળીઓ ઊંચી થઈ એકીદારે નથી થઈ ભાઈ. આટલા બધા તમે 10 વર્ણી અર્ક વાપરવા છે ને, પણ અમે અમારા સ્ટાફે બધાએ એમના કદાચ થેલાની અંદર પાણીની બોટલ નહીં હોય પણ આ લીટરની બોટલો રખાઈ છે. 1 લીટર વાપરો. અને આપણા ઉપર આ ગ્રીન કમાન્ડો જે વરિષ્ઠ લોકો છે એમના 4 હાથ છે. સુરેન્દ્રનગરના મળવું જોઈએ, એટલે એમના માટે એક તાળી પાડી દો. અને આપણે પહેલા કહ્યું કે ભાઈ અમે આ પ્રાકૃતિક ખેતીની મોનોકોટોફોસ દવા લાયા છીએ, એટલે બધા પકડવા માંડ્યા 1 લીટર. અને પછી પરિણામ મળ્યું, પણ હતું એ 10 પાણી અર્ક જ પાણીને આપ્યો અમે. એટલે જો આપણને પરિકવાથી તમે ટેવાયેલા છે, પરિકું બદલી દો. એટલે હવે અમારે શું કરવું પડશે? ડીએપી ની અંદર એવું લાવીશું કે ભાઈ આ પ્રાકૃતિક ડીએપી છે, પ્રાકૃતિક યુરિયા છે. એમાં પછી અમે ઘનજીવામૃત આપીશું તમને. ના થાય એવું? ઘરે બને એવું છે ભાઈ, બનાવો. તમે બનાવો, બીજા 5 ને આપો. એ ભાઈ કઈ બીજા અમૃત બનાવતો હોય તમને આપે. અરસપરસ વ્યવહાર કરો. તથ શક્ય છે. નેક્સ્ટ વિડીયો પ્લે કરો, જુઓ. આ 10 પાણી અર્ક લેવા માટે કેટલી પડાપડી થાય છે. આ એમનામાં આવે કોઈ? ક્યારે આવે? પહેલા વાપર્યું 1 લીટર તારે ને, ત્યારે આમાંથી મને 60-70% વાંકડીઓ ઊંચી જોવા મળી છે. તારી પાડો તમારા માટે. હવે આ આપણે ગોરધનભાઈના ખેતરનો વિડીયો જુઓ. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના અમારા ગામના છે છીએ અને આપણી સાથે ગોરધનભાઈ છે. આપણો અભ્યાસ ગોરધનભાઈ ક્યાં સુધીનો છે? મેં કોલેજ કર્યા પછી ગવર્મેન્ટ જોબ કરી. ક્યાં આગળ જોબ કરતા હતા? ત્યાં મોરબી લક્ઝરી એન્જિનિયરિંગ કોલેજ એટલે ઇન્સ્ટ્રક્ટર તરીકે ત્યાં મેં 34 વર્ષ ફરજ બજાવી. બરાબર. 2018માં નિવૃત્ત થયા. પછી થોડો ટાઈમ ગયા પછી મને થોડુંક ખેતીમાં રસ જઈ ગયો. બરાબર. એટલે પછી હું મારા વતનમાં આવ્યો. તમે ખેતીમાં શું શું વાવેતર કરેલું છે? અત્યારે અહીંયા કાકડી છે, કાકડીની બાજુની અંદર છે ચોરી છે, પછી રીંગણી છે, પછી ભીંડો છે, પછી ગુવાર છે, પછી ધાણા, મેથી અને રાઈ છે, અને પેલી બાજુ કાકડી છે. આ શેનો છંટકાવ ચાલુ છે હાલ? અત્યારે મારે 10 પણ અર્થનો ચાલુ છે. આ છે જગ્યા. બરાબર. અત્યારે આપણે કીધું છે છાંટે છે એના માપ પ્રમાણે બરાબર. ચાલુ છે અત્યારે. અને આ ત્રીજો રાઉન્ડ છે. આ 10 પાણીનો ત્રીજો ત્રીજો છંટકાવ. છંટકાવ છે. અને એ તમારે ઘણા પ્રકારના અલગ અલગ બધી શાકભાજી હા, આવે. બધા અલગ અલગ ક્રોપ કર્યા છે બરાબર. અને બધામાં આ જ સાથે રાઈમાં, ધાણીમાં, મેથીમાં પણ આનો જ છંટકાવ કર્યો. પરિણામ બહુ સરસ છે. એટલે કેવું બીજા લોકો આવે છે, જોવે છે કે આ તમારે જે મોલ છે કે ખેતીની ગોરધનભાઈ માટે એક તાળી પાડી દો. અત્યારે આ મિનિટમાં આ ગ્રોથ ન થાય. એમને ખેતીના ખની ખબર નથી ને એ આવું કરે છે. ત્યારે તમે તો એટલો કપાસ એટલે કપાસ આપણો પાક ઊંચો હોય એમાં આપણે 10 પાણીનો છંટકાવ કરવો ખૂબ જરૂરી છે. અને અત્યારે આપણા વિસ્તારની અંદર જીરું છે, દાણા છે, વરિયાળી છે, અને જ્યાં જ્યાં રોગ જીવાતનો પ્રશ્ન હોય, અને આમ તો આમાં 33 પ્રકારની વનસ્પતિઓ છે અને અર્ક બહુ ગુણવાન છે, એટલે વાપરવાથી છોડનો વિકાસ વૃદ્ધિ પણ સારો થાય છે. તો આ વિસ્તારના ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર વતી પણ વિનંતી કરું છું
કે આપ બહોળા પ્રમાણમાં આનો પ્રચાર પ્રસાર પણ કરો, આપણા ગામમાં બીજા ખેડૂતોને પણ આની માહિતી આપો. ટ્રાય આપી છે એક ખેડૂતને, અને રિઝલ્ટ જોયા પછી આપણે પાછું એને બીજી વખત માગશે એટલે આપશું. બરાબર. બરોબર. આપણે ફ્રીમાં દેવું છે ખેડૂતને અત્યારે. હું ભલે પરચેસ કરતો હોય તો આની બરાબર. કિંમત અત્યારે હું દીપકભાઈ માલકિયા આ પાંચવડા ગામની જીરામાં જુઓ. રાજેશભાઈ મગનભાઈ મેટાળીયાની વાડી પર છું. એ બંને ભાઈઓ જો અત્યારે જીરુની અંદર 10 પ્રણી એપનો છંટકાવ કરી આવે છે, જે કુલદેવી કૃપા બિયાસી અને પબ્લિક કમાન્ડોનું જે 10 પ્રણી એપ ભરે છે તો ખૂબ જ પ્રેશર સાથે ટ્રેક્ટરથી છંટકાવ કરી રહ્યા છે અને પરિણામ પણ ખૂબ જ સારું છે. અત્યારે જીરુનો પાક હું જોઈ હવે કરી દો.